ગિરિરાજજીના મુખારવિંદ સામે સુંદર શિલાના બેઠકજી છે ત્યાંનો આ પ્રસંગ. દામોદરદાસજીના ગોદમાં મસ્તક રાખી શ્રી મહાપ્રભુજી પોડી રહ્યા છે. આપ શ્રી નિદ્રાધીન થયા. શ્રીજી બાવાની ઈચ્છા થઈ મારે શ્રી વલ્લભને મળવું છે. ગોવર્ધન પછી શ્રીજી બાવા નીચે પધાર્યા. ચરણારવિંદમાં સુવર્ણના નુપુર ધારણ કર્યા છે. વેણુ વગાડતા વગાડતા ઠુમક ઠુમક એ નુપુરની ધ્વનિ સાથે શ્રીજી બાવા પધારી રહ્યા છે. અને દમલાજીએ વિચાર્યું કે જો શ્રીનાથજી પધારશે તો નુપુરના ધ્વનિથી શ્રી મહાપ્રભુજી જાગી જશે, આપને પરિશ્રમ થશે. હાથનો ઈશારો કરી પ્રભુને દૂર ઠાડા રહેવાનો સંકેત કર્યો. ભક્તના હૃદયનો ભાવ પ્રભુ જાણતા હતા. પ્રભુ અંતર્યામી છે, દૂર ઠાડા રહ્યા. શ્રી મહાપ્રભુજી જાગ્યા, દૂર ઠાડા શ્રીજી બાવાના દર્શન કર્યા. અરે પ્રભુ, આપ દૂર કેમ ઠાડા રહ્યા, પાસે કેમ ન પધાર્યા? કે હું તો આપને મળવા આવ્યો હતો પણ આપના સેવકે મને રોકી દીધો. ત્યારે દામોદર દાસજીને મીઠો ઠપકો શ્રી મહાપ્રભુજી આપે. અરે દમલા, એ તેને કા કયો? પ્રભુ કો દૂર ઠાડે રાખે. હાથ જોડી વિવેકથી વિનંતી કરી, કૃપાનાથ, દાન બડો કે દાતા પડો? દાન મોટું કહેવાય કે દાતા? દાતા વગર દાન કોણ આપે? આપે કૃપા કરી શ્રીનાથજીનો પરિચય અમને કરાવ્યો. અમારો હાથ પકડી પ્રભુના શ્રેયસમાં સોંપ્યો. ત્યારે તો મેં શ્રીનાથજીને ઓળખ્યા કે અમારા ઈષ્ટ છે, અમારા પ્રભુ છે. નહીં તો અહીંયા શ્રીનાથજીને ઓળખતો તો કોણ? અમારા માટે તો આપ જ સર્વસ્વ છો. 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવમાં કેટલા એવા ભગવદીઓ થયા જેમને શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીમાં સાક્ષાત પ્રગટ ભગવત ભાવ રાખ્યો છે. ઠાકોરજીની સેવા પણ નથી પ્રદાવી અને એમને ફલાત્મક થયું છે. સેવકનો આ ધર્મ છે કે ગુરુમાં પ્રગટ ભગવત ભાવ હોવો જોઈએ. ત્યાં સુધી ગુરુની કૃપા ફલિત ન થાય. અને ગુરુની જવાબદારી કે એ સેવકને પોતાના શિષ્યને પ્રભુ સુધી પહોંચાડે. બ્રહ્મ સંબંધ વૈષ્ણવ જયારે લે ત્યારે એમને ગુરુદેવનું ચિત્ર પધરાવી આપવામાં આવે છે. એ કઈ કાગળનું ફરફરિયું માત્ર નથી. ઘરમાં કોઈ એક યોગ્ય આદરવંતા સ્થાનમાં એ ચિત્રને પધરાવી નિત્યનું દર્શનમાં શ્રદ્ધા રાખો. એ કેવળ ચિત્ર નથી, એ ચિત્રના માધ્યમથી પણ ગુરુની કૃપા દ્રષ્ટિ નિરંતર તમારા પર રહેશે અને એમની કૃપાથી તમારા દરેક મનોરથો સિદ્ધ થશે. મારા અનુભવની એક વાત કહું. અહીંથી રાયપુર જતા વચ્ચે સદાણી દરબાર કરી સિંધીઓનું એક ધર્મસ્થાન છે. થોડા ઘણા વર્ષો પહેલા જેનું નિર્માણ થયું. બહુ વિશાળ ક્ષેત્રમાં એનું નિર્માણ થયું છે. બધા ત્યાંના લોકો મહાપ્રભુજીના દર્શન કરવા આવતા હોય એટલે મને એકવાર વિનંતી કરી કે મહારાષ્ટ્ર बहुत बड़ा धाम हम लोगों ने बनवाया, आप एक बार वहाँ पर आइए, देखिए, व्यवस्था देखिए. તો ક્યારેક સમય હશે તો આવીશ. એકવાર મારે રાયપુર જવાનું હતું ને વચ્ચે 1.5 કલાકનો સમય હતો. મેં કેવડાવ્યું કે આજ મેં વहाँ જરૂર આऊंगा. ત્યાં ગયો, મંદિર બતાવ્યું, સુંદર બગીચાઓ છે, આખું મોટું બિઝનેસ સેન્ટર બનાવ્યું છે. ત્યાં એમને વ્યાવસાયિક ક્ષેત્ર બનાવ્યું, ભક્તો માટેના નિવાસસ્થાન, સંતો માટેનું નિવાસસ્થાન, એમનો આચાર્ય નિવાસસ્થાન બધું મને બતાવ્યું. એપ્રિલમાં શ્રી મહાપ્રભુજીના ઉત્સવ સમયે લગભગ 47-48 ડિગ્રી અહીંયા ટેમ્પરેચર હોય. અને આચાર્ય નિવાસમાં જો તો એમના સિંહાસન પર એમના આચાર્યનું ચિત્ર ને ત્યાં એસી ચાલુ હતું. શિયાળા જેવી ઠંડક. પૂછ્યું તમારા ગુરુદેવ તેને પધાર્યા લાગે છે. अरे उनके पास कहाँ समय है, वो तो जब से बना एक बार यहाँ पधारे हैं. लेकिन हमारा गुरु का चित्र तो यहाँ पर विराजता है ना. हमारा गुरुનું ચિત્ર અહીંયા છે અને એમને જરાય પરિશ્રમ ના થવો જોઈએ. સતત 24 કલાક એક એસીએમ અહીંયા ચાલુ રાખી છે. અમારા માટે ચિત્ર નથી, માનો અમારા માટે પ્રગટ સ્વરૂપે મારા ગુરુ અહીંયા બિરાજી રહ્યા છે. એ વૈષ્ણવી ભાવ એમનામાં મેં જોયો. એટલા માટે જ્યાં સુધી પ્રગટ ગુરુનો આશ્રય ના કરો તમે, ત્યાં સુધી જીવનો ઉદ્ધાર ન થાય. બીજું, ગુરુમાં ક્યારેય દોષ બુદ્ધિ ના રાખો. અત્યારે એટલો સમય નથી, એ તો ઘણા પુરાણોના ઘણા પ્રસંગોની ચર્ચા થઈ શકે. ગુરુ કૃપા કરે તો સાક્ષાત ઠાકોરજી સાથે જીવનું મિલન કરાવી દે. આપ એવા ગુરુ છો, કૃપા કરી અમારા પ્રશ્નોનું સમાધાન કરો. પ્રશ્નો ઘણા પૂછાયા, ઉત્તર મળ્યો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે
શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેન ભાષિતમ. આ કલિયુગના જીવો કેવા છે? કાળ વ્યાંગ મુખગ્રાસ. આ કાળ ને વ્યાલ એટલે સર્પની ઉપમા આપવામાં આવી છે. આપણું જીવન કેવું તો ભવાટવી અટવી એટલે જંગલ. જંગલમાં આપણે પ્રવાસ કરતા હોઈએ તો આસપાસમાં વાઘ, વરુ, સિંહ, રીંછ, ચિત્તો, દીપડો, શિયાળ, કોઈ હિંસક પશુ હોય ને તો એના પગલાના કે શ્વાસના અવાજથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ હિંસક પશુ સંતાઈને બેઠો છે. પણ પેલો સર્પ ક્યારે સરકતો સરકતો આવે ને પગમાં ડંખ મારીને ચાલ્યો જાય, ખબર સુદ્ધા ના પડે. એમ કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા આપણે જીવ છીએ. પરીક્ષિત ભાગ્યશાળી હતા કે એને ખબર પડી ગઈ હતી કે 7 દિવસ પછી એનું મૃત્યુ થવાનું છે. 7 મિનિટ પછી આપણું શું થશે આપણને કોઈને ખબર નથી. આપણે કેવા જીવો છીએ? 5 વર્ષીય 10 વર્ષીય યોજનાઓ બનાવીએ. 2 વર્ષ પછી દીકરાના લગ્ન કરશું, પછી આ 2 BHK માંથી આપણે 4 BHK ના ફ્લેટમાં રહેવા જશું, પછી આપણે મર્સિડીઝ કાર કરીશું, પછી દીકરીના લગ્ન કરશું. 10-15 વર્ષની યોજનાઓ બનાવી નાખીએ, પણ 10 મિનિટ પછી શું થવાનું એની આપણને કોઈને ખબર નથી. કોઈએ બહુ સરસ કહ્યું કે કમાલ કા હौसला दिया है खुदा ने इंसान को, कमाल का हौसला दिया है खुदा ने इंसान को, वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है. જન્મ જન્માંતરના વાયદા કરી નાખીએ પણ એક પળની આપણને ખબર નથી. મહાભારતનો એક બહુ સરસ પ્રસંગ છે. યુધિષ્ઠિરનો નિયમ હતો પ્રતિદિન યાચકોને પુષ્કળ દાન આપે, કોઈ પણ એમને ત્યાંથી ખાલી હાથે ન જાય. એકવાર દાન આપીને નિવૃત્ત થયા, પોતાના મહેલમાં જઈ રહ્યા હતા, ત્યાં કોઈ યાચક આવ્યો. યુધિષ્ઠિરે કહ્યું, હમણાં જ દાન આપીને નિવૃત્ત થયો, એક કામ કરો, તમે આજે અમારા અતિથિ બની જાઓ, આવતીકાલે જેટલું માગશો એટલું દાન મળી જશે. એમને અતિથિ ગૃહમાં મોકલાવ્યા. યુધિષ્ઠિર પોતાના મહેલમાં ગયા વિશ્રામ માટે. રાત્રે ભીમસેને આખા હસ્તિનાપુરમાં ઢોલ, તાશા, નોબત, શેરણાઈ વગડાવી ઉત્સવ મનાવ્યો. આ ઢોલ નગારાનો અવાજ યુધિષ્ઠિરના કાનમાં પડ્યો. યુધિષ્ઠિરે ભીમને બોલાવ્યો, ભીમ આજે કોઈ તહેવાર છે, ઉત્સવ છે, આમ નોબત શેરણાઈ વાગી રહ્યા છે. ભીમ કે મોટા ભાઈ, તમારા મુખથી મેં ઘણી વાર સાંભળ્યું છે કે માણસના શરીરનો કોઈ ભરોસો નથી કે ક્યારે આ શરીરનું શું થાય. અને પેલા આવનાર યાચકને તમે દાન લેવા માટે આવતીકાલનો સમય આપ્યો, એનો અર્થ કે તમને ખબર પડી ગઈ કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો, એનો ઉત્સવ મનાવી રહ્યો છો. યુધિષ્ઠિર કે ભીમ તમારી આંખો ખોલી નાખી, આવતીકાલનો કોને ભરોસો છે? મેં આવતીકાલે દાન લેવાનું વચન આપ્યું, કદાચ આવતીકાલે દાન દેવા માટે હું જીવતો ના રહું, મારા વચનનું શું? કદાચ એવું થાય હું જીવું પણ પેલો યાચક જીવતો ના રહે તો એ મારું વચન નિષ્ફળ થાય. કદાચ એવું થાય કે આજે મારામાં દાન દેવાની ક્ષમતા છે, કાલે મારી પાસે ધન જ ના હોય તો હું દાન કઈ રીતે આપું? કદાચ એવું થાય કે પેલાને આજે જરૂર છે એટલે મારી પાસે દાન માંગે છે, કદાચ એની જરૂર કાલે પૂરી થઈ ગઈ હોય અને એમને એમ ચાલ્યો જાય તો એ મારા વચનનું શું થાય? તે મારી આંખો ખોલી નાખી. એ સમય યુધિષ્ઠિરે પેલા યાચકને બોલાવીને દાન આપ્યું. પેલા જીવ કાળના મુખ પાસે બેઠો છે, ક્યારે શું થશે ખબર નથી. જ્યારે જ્યારે જીવનમાં સમય મળે, સદવિચાર આવે, માણસે સદકર્મ કરી લેવું જોઈએ. વિચાર કરતા રહીએ તો પછી સમય આવે કે કદાચ ન પડાવે. અને કે છે એવા કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા જીવ પાસે એના આત્મકલ્યાણ માટે શ્રીમદ ભાગવત જેવું બીજું કોઈ સાધન નથી. ભાગવતજીનું શ્રવણ કરતા રહેવું જોઈએ. તો પૂછાયું કે માણસના મનમાં ભાગવત શ્રવણ કરવાનો વિચાર કઈ રીતે આવે? અનેક
જન્મોની વાસનાથી મલિન થયેલું મન છે. કેટલાય જન્મો લીધા, શરીર તો દરેક જન્મમાં બદલાતું રહ્યું, પણ મન તો એનું ચાલ્યું આવ્યું છે. કેટલાય દ્રશ્યો જોયા, કેટલી વાતો સાંભળી, કેટલાય કર્મો મન પર થયા હશે. એવા મલિન થયેલા મનમાં ભાગવતજીનો વિચાર કઈ રીતે આવે? એ તસ્માદ પરમ કિંચિન મનઃશુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. મનને શુદ્ધ કરવાનો ઉપાય ભાગવત સિવાય બીજો અન્ય કોઈ નથી. ભાગવતનું શ્રવણ કરીને તમારું મલિન મન શુદ્ધ થશે, પણ અનેક જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય ને જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે જ પ્રભુની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય જીવને મળે છે. આ કથા ભગવાન અને ભગવાનના ભક્તોની કથા છે. એ ન સાંભળી શકે કે જે વિચારે કે મારે કથા સાંભળવી છે, એ સાંભળી શકે કે સ્વયં ઠાકોરજી વિચારે કે આ જીવને મારે મારી કથા શ્રવણ કરાવી છે. પ્રભુની કૃપા થાય ત્યારે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય જીવને મળે છે. ઘણી વાર આપણે લોકો કહીએ 5 માળાઓ કરશો તો ભગવાનની કૃપા થશે, યાત્રાઓ કરવા જશો તો ઠાકોરજીની કૃપા થશે, ઘરમાં સેવા પધરાવશો તો ઠાકોરજીની કૃપા થશે, કથામાં જઈને બેસશો તો કૃપા થશે. હું તમને એક પ્રશ્ન પૂછું, 5 માળાઓ કરવાથી ઠાકોરજીની કૃપા થાય તો માળા મોટી કે કૃપા મોટી? કોની મહત્તા વધી ગઈ? કોની વધી ગઈ? પ્રભુની કૃપા કોઈ સાધનોને આધીન નથી કે અમુક સાધન કરીએ તો કૃપા થાય. માળાઓ કરીએ તો ઠાકોરજીની કૃપા ન થાય, ઉલટું ઠાકોરજીની કૃપા થાય ને તો વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડે ને પહેરવાનું મન થાય. યાત્રાઓ કરવાથી કૃપા ન થાય, ઠાકોરજીની કૃપા થાય ત્યારે બ્રજમાં જવાનું સૌભાગ્ય મળે. સેવા કરવાથી કૃપા ન થાય, એની કૃપા થઈ ત્યારે તો સેવ્ય બનીને આપણા માથે આપણા ઘરે પધાર્યા. એમ કથા સાંભળવાથી કૃપા ન થાય, એની કૃપા થઈ ત્યારે તમે અહીં આવીને બેઠા છો. એની કૃપાથી અધિકાર તમને મળ્યો છે. અને એ ભાગવતનું શ્રવણ કરવાથી મન શુદ્ધ થાય છે. માણસનું મન છે ને એને દર્પણની ઉપમા આપવામાં આવી છે. દર્પણ એટલે અરીસો, સ્પષ્ટ દ્રષ્ટા હોય. એનું બીજું એક નામ છે પર્યાયવાચી આઈનો. એ આપણને કહે છે આઈ નો વોટ યુ આર. જેવા છીએ ને આપણું પ્રતિબિંબ અરીસામાં પડે. પણ અરીસો કેવલ આપણને બાહ્ય પ્રતિબિંબ બતાવે છે, અંદરનું પ્રતિબિંબ ના બતાવે. અને માણસ જાત બહુ ચાલાક છે, પેલા અરીસાને છેતરે. કાળો કોલસા જેવો વાનો અને બ્યુટી પાર્લરમાં જે મેકઅપ કરાવીને ઉભો રહે તો ધોળો ચહેરો દેખાય. માથા પર બધા સફેદ આવી ગયા હોય ને કાળો કલર માથામાં હેરડાઈ કરે ને અરીસા સામે ઉભો રહે, જુવાન ચહેરો દેખાય. મોઢામાં એકે દાંત તો હોય ને નકલી દાંત લગાડી 32 લગાડીને હસે, દાંત વાળો ચહેરો દેખાય. અરીસાને માણસ છેતરી શકે, પણ આ મન રૂપી દર્પણને માણસ ક્યારેય છેતરી ન શકે. કેમ કે મન એટલે અંતર, અને પ્રત્યેકના અંતરમાં અંતર્યામી બિરાજે છે. તમે શું વિચારો છો એ પ્રભુ જાણે છે. અને એટલા માટે કોઈએ બહુ સરસ કહ્યું છે, પ્રાણી अपने प्रभु से पूछे किस विध पाऊं तो प्रभु कहे तू मन को पाले, पालेगा तू मोहे, तोरा मन दर्पण कहलाए, भले बुरे सारे कर्मों को देखे और दिखाए. कैसे ભાગવતથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી જે તમારા મન, તમે જેને શ્રવણ કરી રહ્યા છો શું છે. મહાત્મ્યમાં બહુ સુંદર બતાવ્યું, અનર્થોપશમનમ સાક્ષાત ભક્તિ યોગ મદોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વાન ચક્રે સાત્વત સંહિતા. આપણા જીવનમાં આવતા તમામ અનર્થોને દૂર કરનાર જો કોઈ સાધન છે તો કલિયુગમાં શ્રીમદ ભાગવત શાશ્વતોની સંહિત. બહુ સુંદર કહ્યું, યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસ શોક મોહ ભયાપહ. જગતના મૂળ પુરુષ, જગતનું જે બીજ છે, પરમ પુરુષ શ્રી કૃષ્ણ છે. અને આ કૃષ્ણના અવતારોનું ચરિત્ર છે, કૃષ્ણની કથા છે, કૃષ્ણની લીલા છે. પ્રભુમાં પ્રેમ પ્રગટ કરાવનારું આ શાસ્ત્ર છે. અને જો ભગવદ્ ગીતા છે ને એ માણસના મોહને દૂર કરે છે.
અર્જુન કહે છે ગીતાનું શ્રવણ કરીને, ઉપદેશનું શ્રવણ કરે, હે પ્રભુ હવે બધો મારો મોહ દૂર થઈ ગયો છે, હવે કોઈ શંકા મનમાં નથી. ગીતા છે મોહને દૂર કરે છે અને ભાગવત શોક મોહ ભયાપ, માણસના શોકને, મોહને અને ભયને ત્રણેયને દૂર કરે છે. પ્રથમ 4 સ્કંદ છે શોકને દૂર કરનારા છે. વ્યાસજીના શોકને દૂર કર્યો, બ્રહ્માજીના શોકને દૂર કર્યો, વિદુરજી અને મૈત્રેયજીના સંવાદમાં શોકની નિવૃત્તિ બતાવી, પ્રચેતાઓનો શોક રુદ્ર ગીતા દ્વારા નારદજીએ દૂર કર્યો. 5, 6, 7, 8 આ 4 સ્કંદ છે મોહની નિવૃત્તિ કરનારા છે. ભરતજીના મોહને દૂર કર્યો, ભરતજીને રવગણ રાજાનો સંવાદ છે, ભવાટવીનો ઉપદેશ આપી મોહની નિવૃત્તિ કરી, અજામિલ અને ચિત્રકેતુ રાજાના મોહને દૂર કર્યો છે. 9 થી 12 સ્કંદ માણસના ભયની નિવૃત્તિ કરનારા છે. તમામ પ્રકારના આપણા ભયને દૂર કરે છે. માણસ આજે અનેક પ્રકારના ભયથી ભયભીત છે. પલ પલ માણસને કોઈને કોઈ વસ્તુનો ભય સતાવતો છે. કાલે પણ કહ્યું, એક તો મૃત્યુનો ભય હોય અને આજકાલ લોકોને શેનો ભય? ભવિષ્યનો, તોનો ભય. આમ થશે તો, તેમ થશે તો, ખબર નથી આપણને શું થવાનું છે, છતાંય માણસ આમ ભયભીત રહ્યા કરે. નવા એક શોરૂમનું ઉદ્ઘાટન કર્યું, એક નવી ફ્રેન્ચાઇઝ ખોલી, બરાબર દુકાન નહીં ચાલે તો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ભાવ નીચા જશે તો 50 તોલા સોનું ખરીદ્યું, ભાવ નહીં વધે તો નવી ગાડી ખરીદી, એક્સિડન્ટ થઈ જશે તો. આ તોનો ભય માણસે સતાવ્યો. દીકરાના હોંશે લગ્ન કર્યા, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, વહુ આપણા કયામાં નહીં રહે તો. કે છે એક દીકરીના લગ્ન થયા, પરણીને સાસરે ગઈ, મહિના પછી પિયરે રોકાવા આવી, મમ્મી કે બેટા તું સુકાઈ કે? દરેક માને એવું લાગે કે દીકરી સુકાઈ ગઈ, ખરેખર સુકાઈ ના હોય. બેટા તને આમ કઈ ટેન્શન છે લાઈફમાં? પતિ બરાબર નથી? ના મમ્મી એ તો બહુ પ્રેમાળ છે, હું જે કહું ને બધું મારું માને. તો સાસુ સસરા કઈ આમ તને મેણા મારે કે? ના ના, એ તો મા બાપની જેમ વાલ કરે. બેટા તું કેમ આવી કરવા ગઈ? કઈ ડર છે તને? મમ્મી એક વાતથી મને બહુ બીક લાગે, મારા હસબન્ડ સવારે જાગે, ચાલ જલ્દી થઈ ચા મૂક, નહીં તો મને બીક લાગે શું કરશે. ચાલ નાવાનું પાણી ગરમ મૂક, નહીં તો ચાલ જમવાની થાળી પરોસ, નહીં તો મને બીક લાગે શું કરશે. બેટા એકવાર પૂછી લે ને, આપણને ખબર પડે કે સામે શું. પેલી સાસરા આવી, સવારે પેલાના પતિદેવ જાગ્યા, ચાલ જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો કે નહીં તો શું કરશો? હું જાતે મૂકી લઈશ. આ તોનો ભય. આ ભાગવત છે ને બધા પ્રકારના ભયને દૂર કરે છે, માણસને નિર્ભય બનાવે છે. એ ભાગવતની કથા. શોક મોહ ભય ત્રણેયની નિવૃત્તિ કરે છે. આગળ સુધી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની કથા કરે પહેલા ખૂબ આનંદનો અવસર છે. શ્રોતાઓ આપ સૌ ભાગ્યશાળી છો. પરમ આત્મીય, પરમ આદરણીય શ્રદ્ધેય શરદકુમારજી મહારાજશ્રી અહીંયા પધાર્યા છે. એમના દિવ્ય વચનામૃતોનો આપ સૌ વૈષ્ણવને લાભ મળશે, કેમ કે રાતની ફ્લાઇટથી પાછું આપ સૌને પધારવાનું છે. ખાસ થોડા કલાકોનો સમય આપની દિનચર્યામાંથી કાઢી અને અમારા રજનીભાઈ માટે ખાસ પધાર્યા છે. એકવાર તાળીઓથી ભાવ વંદના કરીએ અને પછી આપના વચનામૃતોનો બોલીએ. શ્રી વલ્લભાધીશ. આપણામાંથી મોટા ભાગના લોકો આપણે જાણતા જ નથી કે આપણે ક્યાંથી આવ્યા, અહીંયા શું કરવાનું છે ને પાછું ક્યાં જવાનું છે. પણ વૈષ્ણવને તો ખબર હોવી જ જોઈએ. વૈષ્ણવ તમને પૂછ્યું કે આપણે બધા ક્યાંથી આવ્યા? આ પુષ્ટિજીવો ક્યાંથી આવ્યા? કંઈક તો બોલો. ખબર જ નથી કોઈને આપણે ક્યાંથી આવ્યા. કેટલી કથાઓ સાંભળી, નિત્ય ગ્રંથોનું વાંચન કરો છો, એ ના ખ્યાલ હોય કે આપણે પુષ્ટિજીવો ક્યાંથી આવ્યા. પુષ્ટિજીવો એ પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છે અને ઠાકોરજીએ નિત્ય લીલાધામમાંથી પોતાની સેવા માટે મોકલ્યા છે. આપણે બધા પ્રભુના નિત્ય લીલાધામમાંથી વિખૂટા પડીને આવે. ભગવદ ઈચ્છાથી કોઈ વિપ્રયોગને કારણે ઠાકોરજી આપણને મોકલ્યા. કેટલાય જન્મો ભટકતા રહ્યા, ફરી પાછી કૃપા થઈ, મનુષ્યનો દેહ મળ્યો, વૈષ્ણવ કુળમાં જન્મ થયો. શ્રી વલ્લભે આપણો હાથ પકડી કૃપા કરી પ્રભુને સોંપ્યા. અને દેહ છૂટે પછી પાછા ક્યાં જવું છે? તમને પૂછું છું, પાછા ક્યાં જવું છે? પેરિસ, લંડન, ન્યુયોર્ક ક્યાં જન્મ લેવો છે? પાછા પ્રભુના નિત્ય લીલાધામમાં જવું છે. નિત્ય લીલાધામમાંથી આવે અને પાછા પ્રભુના નિત્ય લીલાધામમાં જવું છે. વૈષ્ણવને ખબર હોવી જોઈએ. નારદજીને પૂછ્યું, નારદજી અહમ તો પૃથ્વીમિયા તો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. પૃથ્વી પર આવ્યો સત્સંગ માટે સૌથી ઉત્તમ છે એવું માનીને પુષ્કર, પ્રયાગ, કાશી, મથુરા બધા તીર્થોનું સેવન કરતા કરતા જ્યાં પ્રભુની લીલા થઈ હતી એ વૃંદાવનમાં યમુનાજીના તટ પર આવ્યો. અહીં મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક દુઃખી મનવાળી સ્ત્રી પોતાની પાસે સૂતેલા બે વૃદ્ધોને વારંવાર ઉઠાડવાનો પ્રયત્ન કરી રહી છે. નારદજી કહે છે પૃથ્વીમાં ફરતા ફરતા મેં કલીના લક્ષણો પણ જોયા. આ કલીએ પૃથ્વીના જીવોને દુઃખી કરી દીધી છે. સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કોટભાષિણા. કે છે આ કલિયુગમાં સત્ય ચાલ્યું ગયું છે. આજે આપણે ગુજરાતી બોલીએ છીએ, હિન્દી બોલીએ છીએ, મરાઠી બોલીએ છીએ, અંગ્રેજી બોલીએ છીએ, પણ સાચું ક્યાં બોલીએ છીએ? કલિયુગમાં સત્યની વ્યાખ્યા બદલાઈ.
જેના પુરાવા હોય, જેની સાબિતી હોય એ સત્ય અને બાકીનું બધું ખોટું. ખોટું કોઈ સાચું બોલતો હોય આ તો બિચારો ભગવાનનો માણસ છે. ભગવાનનો ને પાછો બિચારો. સત્ય કેવલ કાગળમાં રહી ગયું, પુરાવામાં રહી ગયું. આ કલિયુગ એટલે હું ઘણી વાર કહું વિનોદમાં, કાગળ, કોલ અને ક્લોકનો યુગ એટલે કલિયુગ. કાગળની મહત્તા વધી ગઈ. પેલા તો રૂપિયા પણ સોના ને ચાંદીના હતા, હવે રૂપિયા કાગળના થઈ ગયા. ચેક પણ કાગળનો, ક્રેડિટ કાર્ડ પણ કાગળનો. અગ્નિની સાક્ષીએ સપ્તપદીની પ્રતિજ્ઞા લઈને વિવાહ થાય એની વેલ્યુ નહીં, પણ પેલો કાગળ પર મેરેજ સર્ટિફિકેટ લખાય એની કિંમત કરે. જીવતો માણસ પોતાનું ડેડ સર્ટિફિકેટ લઈને આપે તો લોકો એને મરી લો માની લે. કાગળ, કોલ, 24 કલાક મોબાઈલ ખિસ્સામાં. જો પેલા તો એ વિવેક હતો કે ગુરુદેવને વિનંતી કરવી છે તો આપણે સામે વિનંતી કરવા ગુરુની સન્મુખ જઈએ. હવે તો એક ફોન લગાડી લો ને, આજ્ઞા લઈ લો ને. અને ક્લોક એટલે સમય, કાળને આપણે 24 કલાક હાથ પર બાંધીને જ રાખીએ છીએ. સત્ય ગયું, તપ ચાલ્યું ગયું. બે શક્તિ કલિયુગમાં ઓછી થઈ ગઈ, શ્રમ શક્તિ અને સહન શક્તિ.